નમસ્કાર દર્શક મિત્રો, આપનું સ્વાગત છે અવાજ ગુજરાતમાં. સૌથી પહેલાં તો આપ સૌને અને આપના પરિવારને નવા વર્ષ 2026ની ખૂબ ખૂબ શુભકામનાઓ. નવું વર્ષ આપના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે એવી પ્રાર્થનાઓ. આજે વર્ષના પહેલા દિવસે ગુજરાતમાં ઘણી મોટી ઘટનાઓ બની છે. ક્યાંક જશ્નનો માહોલ છે તો ક્યાંક સરકાર તરફથી ભેટ મળી છે. સુરત એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી છે તો મધ્યમ વર્ગ માટે ટેક્સમાં રાહતના સમાચાર છે. આજના સ્પેશિયલ વિડીયોમાં આપણે જોઈશું ગુજરાતના ટોપ 10 સમાચાર વિગતવાર. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો. ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલાં સમાચારની શરૂઆત કરીને નવા વર્ષના ઉજવણીથી. ગુજરાતના લોકો ઉત્સવપ્રિય છે તે ફરી એકવાર સાબિત થયું છે. ગઈકાલે રાત્રે 12 વાગતાની સાથે જ આખું ગુજરાત હેપી ન્યૂ યરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. અમદાવાદના રિવરફ્રન્ટ, સીજી રોડ અને સિંધુ ભવન રોડ પર પગ મૂકવાની પણ જગ્યા ન હતી. તો બીજી તરફ સુરત, રાજકોટ અને વડોદરાના યુવાનો પણ ડીજેના તાલે ઝૂમીને 2026નું સ્વાગત કર્યું હતું. પરંતુ મિત્રો, ઉજવણીની સાથે કાયદાનું ભાન ભૂલેલા લોકો સામે પોલીસે લાલ આંખ કરી હતી. રાજ્યભરમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હતો. માત્ર અમદાવાદમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ એટલે કે દારૂ પીને વાહન ચલાવતા 200થી વધુ નબીરાઓ ઝડપાયા છે. પોલીસે કડક કાર્યવાહી કરીને અકસ્માતો રોકવા માટે કામગીરીના પગલાં ભર્યા છે. હવે નજર કરીએ સોના ચાંદીના બજાર પર. લગ્નની સિઝન પહેલાં સોનાના ભાવમાં શું ફેરફાર થયો છે તે જાણવું ખૂબ જરૂરી છે. આજે 1 જાન્યુઆરી 2026ના રોજ અમદાવાદમાં સોના ચાંદીના ભાવ આ મુજબ છે. સૌથી પહેલાં 10 ગ્રામ 24 કેરેટ સોનાનો ભાવ અંદાજે 1,35,100 રૂપિયાની આસપાસ નોંધાયો છે. જ્યારે 10 ગ્રામ 22 કેરેટ સોનાનો ભાવ, જે સામાન્ય રીતે દાગીના બનાવવા માટે વપરાય છે, તેનો ભાવ 1,23,850 રૂપિયાની આસપાસ નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવ પણ તેજી જોવા મળી છે, જેનો ભાવ પ્રતિ કિલો અંદાજે 2,38,900 રૂપિયા સુધી પહોંચ્યો છે. જો તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા હો તો આજના લેટેસ્ટ ભાવ મુજબ બજેટ બનાવવું યોગ્ય રહેશે. હવે વાત કરીએ તમારા ખિસ્સાને સ્પર્શતા સમાચારની. નવા વર્ષે અમદાવાદીઓ અને ઉદ્યોગકારો માટે ડબલ ખુશખબર આવી છે. સૌથી પહેલાં વાત કરીએ અમદાવાદની. એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને કરદાતાઓ માટે વ્યાજ માફી સ્કીમ જાહેર કરી છે. આજથી એટલે કે 1 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી જો તમે બાકી પ્રોપર્ટી ટેક્સ ભરો છો તો તમને વ્યાજમાં મોટી રાહત મળશે. રહેણાંક મિલકતો માટે 85% અને કોમર્શિયલ માટે 65% સુધી વ્યાજ માફ કરવામાં આવશે. તો જો તમારો ટેક્સ બાકી હોય તો આ તક ચૂકતા નહીં. બીજા સમાચાર મોરબીથી છે. ગુજરાતમાં ગેસ લિમિટેડ ઔદ્યોગિક ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. પ્રતિ ક્યુબિક મીટર સીધો 4.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી મોરબીના સિરામિક ઉદ્યોગને નવો પ્રાણવાયુ મળ્યો છે અને ઉત્પાદન ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો છે, જેનો ફાયદો સરવાળે ગ્રાહકોને થઈ શકે છે. આગળના મોટા સમાચાર આવી રહ્યા છે સુરતથી. તો સુરત એરપોર્ટ પર આજે સવારે એક ઘટના બનતી અટકી ગઈ છે. સુરતથી બેંકોક જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ જ્યારે ટેક ઓફ કરી રહી હતી ત્યારે તેની સામે પક્ષી અથડાયું હતું. પાયલોટની સૂઝબૂછથી પ્લેન તાત્કાલિક ગ્રાઉન્ડ કરવામાં આવ્યું હતું. અંતે તમામ મુસાફરો સુરક્ષિત છે, પરંતુ આ ઘટનાને ફરી એકવાર એરપોર્ટ પર બર્ડ હિટની સમસ્યા તરફ ધ્યાન દોર્યું છે. બીજી તરફ સરકારી નોકરીની તૈયારી કરતા યુવાનો માટે પણ સારા સમાચાર છે. સુરત મહાનગરપાલિકા અને પોસ્ટલ વિભાગમાં ડ્રાઈવર સહિત વિવિધ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલુ છે. જો તમે પણ સરકારી નોકરી મેળવવા માંગો છો તો સંબંધિત વેબસાઇટ પર જઈને વિગતો ચકાસી લો. આગળ સ્પોર્ટ્સ સમાચારની વાત કરીએ તો WPL એટલે કે વિમેન્સ પ્રીમિયર લીગ 2026 માટે ગુજરાત જાયન્ટ ટીમે મોટી જાહેરાત કરી છે. એશલે ગાર્ડનરને કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યા છે. આગળના સમાચાર હવામાન વિભાગમાંથી આવ્યા છે. નવા વર્ષે સૂર્યનારાયણ પણ કૃપા કરી છે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 3થી 4 ડિગ્રી વધ્યું છે, જેના કારણે હાડથી જવતી ઠંડીમાં થોડી રાહત મળી છે. જોકે હવામાન વિભાગે કહેવું છે કે આ રાહત કામચલાઉ છે, ઠંડી ફરી વધી શકે છે. તો મિત્રો, આ હતા 1 જાન્યુઆરી 2026ના ગુજરાતના ટોપ અને ટ્રેન્ડિંગ સમાચાર. તમને આમાંથી કયા સમાચાર સૌથી મહત્વના લાગ્યા? જો તમને અમારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરો અને રોજબરોજની આવી સચોટ માહિતી માટે અમારી ચેનલ અવાજ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું આવતીકાલે નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો અવાજ ગુજરાત. જય હિન્દ, જય ગુજરાત.